દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દાહોદ સબ જેલ ખાતે ભાઈ બહેનના પવિત્ર સંબંધ અને માનવતાનો સુંદર સંદેશ આપતી ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ સબ જેલમાં રહેલા સર્વધર્મના બંદીવાનોને તેમની સગી બહેનોએ રાખડી બાંધી હતી, જ્યારે જે ભાઈને બહેન ન હોય તેમની માતાએ જેલ ખાતે આવી રાખડી બાંધી હતી. આ દરમિયાન જેલ પરિસરમાં ભાઈ બહેનના સ્નેહના લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. રક્ષાબંધનની ઉજવણીને વધુ ખાસ બનાવતા બંદીવાન ભાઈઓએ જેલની અંદર પોતાના હાથે મીઠાઈ તૈયાર કરી હતી. પોતાના હક્કની મીઠાઈ પોતે ન ખાઈને રાખડી બાંધવા આવેલી બહેનોને ખવડાવી ભાઈઓએ બહેન પ્રત્યેના પ્રેમ અને લાગણીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે જ વીરપસલીની પરંપરાને પર્યાવરણ જતન સાથે જોડવામાં આવી હતી. બંદીવાન ભાઈઓ દ્વારા રાખડી બાંધવા આવેલી બહેનોને વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા, જેના થકી ભાઈ બહેનના પ્રેમ સાથે પર્યાવરણ જાળવણી અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. દાહોદ સબ જેલના જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું હતું કે રક્ષાબંધન નિમિત્તે બંદીવાનોએ પોતાની જાતે મીઠાઈ તૈયાર કરી હતી અને પોતાના હકની મીઠાઈ બહેનોને ખવડાવી હતી. સાથે જ બહેનોને વૃક્ષના રોપા આપી પર્યાવરણ જતનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.